હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે પ્રકરણ 1, 2, 3, 4 ફિનિશ કરી દીધા છે. એમાં બધી જ થિયરીઓ, બધા જ ઉદાહરણો અને બધા જ સ્વાધ્યાયના દાખલાનો સમાવેશ કરેલો છે. આજે આપણે પ્રકરણ 5 શરૂ કરીશું અને પ્રકરણ 5ની બધી જ થિયરીઓ, ચેપ્ટર નાનું છે તો ચેપ્ટર 5ની બધી જ થિયરીઓ આજે આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, પ્રકરણ 5 એનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. નામ શું છે? ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ, ચુંબકથી આપણે વાકેફ છે, આપણને ખબર છે ચુંબક શું કરે, લોખંડને આકર્ષે. ચુંબકમાં શું હોય? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. બે ચુંબકને નજીક લાવીએ, જો સમાન ધ્રુવો હોય તો આકર્ષણ થાય, અસમાન ધ્રુવો હોય તો સમાન હોય તો અપાકર્ષણ થાય, અસમાન હોય તો એકબીજાને આકર્ષે, એવું આપણને ખબર છે. ફરી એકવાર, ચુંબકમાં ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ હોય. બે ધ્રુવોને નજીક લાવીએ, સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ કરે, અને અસમાન હોય, એકનો ઉત્તર ને બીજાનો દક્ષિણ હોય તો એકબીજાને શું કરે? આકર્ષે. ઓકે, પ્રકરણ 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ચુંબકત્વ વિશે જાણીતા ખ્યાલો, એટલે જે માહિતી આપણને ચુંબકત્વ વિશે છે એ આપણે અહીં જણાવવાની છે. તો પૃથ્વી પણ ચુંબક તરીકે વર્તે છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. એમસીક્યુમાં આવે, પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, તેનું ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. જ્યારે ગજ્જો ચુંબક એટલે સાદો ચુંબક, બરાબર, મુક્ત રીતે લટકાવવામાં આવે તો તે ઉત્તરથી દક્ષિણ દિશા દર્શાવે છે. હજુ સાંભળો, પૃથ્વીની વાત આવે તો દક્ષિણથી ઉત્તર, ગજ્જા ચુંબકની વાત આવે તો ઉત્તરથી દક્ષિણ. એમસીક્યુ માટે તૈયાર રાખવાનું. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફનું હોય છે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફનું હોય છે. ત્યાર પછી લીધું, ગજ્જા ચુંબકને જો મુક્ત રીતે હવામાં લટકાવવામાં આવે તો તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ, ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, હમણાં જે સરે કહ્યું, અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. સમાન હોય તો શું થાય? અપાકર્ષણ થાય, અને અસમાન હોય તો આકર્ષણ થાય. ઓકે, તો આ 3 પોઈન્ટ તો આપણને ખબર જ છે. એના પછીનો મુદ્દો જોઈએ, ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જુદા પાડી શકાતા નથી. હંમેશા ચુંબકમાં કોઈ પણ ચુંબક લો એટલે ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ હોય ને હોય. એવો કોઈ ચુંબક ના હોય કે જેમાં ફક્ત ઉત્તર ધ્રુવ અથવા ફક્ત દક્ષિણ ધ્રુવ જ હોય. અથવા તો તમે ચુંબક હોય એના બે ટુકડા કરી દો તો ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ તો છે જ, બીજા જ્યાંથી ટુકડા થાય છે ત્યાં બાકીનો બીજો ધ્રુવ નવું ઉદ્ભવી જાય. ટૂંકમાં ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ એકલા જ હોય એવા ચુંબકો મળે નહીં. શામાંથી બનાવાય ચુંબક? લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય છે. શામાંથી બનાવી શકાય છે? લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય છે. દ્રવ્યોને એટલે પદાર્થોને તેમના ચુંબકીય ગુણધર્મોને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. દ્રવ્યોને એટલે કે પદાર્થોને તેમના ચુંબકીય ગુણધર્મોને આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 3 ભાગમાં. ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો. ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો આ ચેપ્ટરનું બિગ બોસ છે. એટલે આ 3માંથી કોઈ એક ઉપર શોર્ટ નોટ આવે, ટૂંક નોંધ. સમજાવો, ડાયામેગ્નેટિક પદાર્થો સમજાવો, અથવા પેરામેગ્નેટિક પદાર્થો સમજાવો, અથવા ફેરોમેગ્નેટિક પદાર્થો સમજાવો. 3માંથી એક ટૂંકનો ઓલમોસ્ટ પૂછાય જ છે. એ આપણે પાછળ થિયરી લીધેલી છે, એમાં જોઈશું. પણ અત્યારે આટલું યાદ રાખવાનું કે દ્રવ્યોને તેમના ચુંબકીય ગુણધર્મોને આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 3 ભાગમાં. કયા કયા? ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો. તો આ આપણી સામાન્ય માહિતી થઈ. સામાન્ય માહિતીમાં કેટલું આવ્યું? યાદ રહ્યું? પહેલું શું હતું? પૃથ્વી એ ચુંબક તરીકે વર્તે છે અને એનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. ગજ્જા ચુંબકને હવામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી રીતે લટકાવવામાં આવે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પછી ત્રીજો પોઈન્ટ શું હતો? સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય
અને અસમાન ધ્રુવ એકબીજાની નજીક આવે તો આકર્ષણ થાય. ચોથો મુદ્દો, આપણે ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને અલગ પાડી શકતા નથી. પાંચમો મુદ્દો, લોખંડ અને તેની મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવી શકાય છે. અને છેલ્લો મુદ્દો, દ્રવ્યોને તેમના ચુંબકીય ગુણધર્મોને આધારે 3 ભાગમાં વહેંચવામાં આવે છે: ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો. ઓકે, સારું. એના પછીનો પ્રશ્ન જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો. આ થિયરી પૂછાઈ શકે, 2 માર્કમાં પૂછાય. 4 મુદ્દા છે, પૂછાઈ શકે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જણાવો, લાક્ષણિકતા જણાવો. તો પહેલું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું કરે? બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ જો સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પહેલો પોઈન્ટ શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું બનાવે? બંધ ગાળા બનાવે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શક કોની દિશા બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજું, જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ ચુંબકીય ક્ષેત્ર પણ વધુ હોય છે. અને ચોથું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને ન છેદે, કારણ કે જો તે છેદે તો છેદ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા અનન્ય ના રહે. કારણ કે જ્યાં આગળ છેદે ને ત્યાં આપણને 2 સ્પર્શકો મળે. 2 સ્પર્શકો એટલે ચુંબકીય ક્ષેત્રની 2 દિશાઓ થઈ. અને 2 દિશાઓ ક્યારેય હોઈ શકે નહીં, એટલે અનન્ય ના રહે. એક અને માત્ર એક દિશા રહેતી નથી. તો આ 4 મુદ્દા છે જે તમારે આમાં લખવાના છે. પહેલો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળા રચે છે. બીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. ત્રીજો મુદ્દો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેમ વધારે તેમ ચુંબકીય ક્ષેત્ર વધારે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી પણ એકબીજાને છેદે નહીં. જો છેદે તો છેદ બિંદુ પાસે 2 દિશા મળે, જે શક્ય નથી. એટલે કે છેદ બિંદુ પાસે અનન્ય દિશા, ચુંબકીય ક્ષેત્રની અનન્ય દિશા રહેતી નથી. તો 4 મુદ્દા બહુ જ અગત્યના છે. આ આઈએમપી પ્રશ્ન છે, સર લખી દે છે અહીંયા ગાડી આઈએમપી. ઓકે, આઈએમપી પ્રશ્ન તૈયાર રાખવાનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી તેના કિસ્સા લખો. ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ લખી તેના કિસ્સા ચર્ચો. તો પહેલા તો આપણને ટોર્કનું સમીકરણ ખબર છે. આપણે જાણીએ છીએ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ એમ ક્રોસ સદિશ બી. આ સદિશ એમ શું છે? ચુંબકીય ચાક માત્રા છે. સદિશ બી શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. સદિશ ટાઉ શું છે? ટોર્ક છે. જ્યારે પણ ક્રોસ ગુણાકાર કરીશું તો બંને અદિશ થઈ જશે, એટલે તીર વગરના થઈ જશે. અને જ્યારે પણ ક્રોસ ગુણાકાર કરીએ તો સાઇન થીટા આવે, ક્રોસ ગુણાકાર કરીએ તો સાઇન થીટા આવે, ડોટ ગુણાકાર કરીએ તો કોસ થીટા આવે. તો ટોર્કનું સૂત્ર આપણને ખબર છે. ઓકે, સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ એમ ક્રોસ સદિશ બી. ક્રોસ ગુણાકાર કરીએ એટલે એમ બી સાઇન થીટા, એને સમીકરણ નંબર 1. હવે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર છે, બરાબર છે. પ્રોપર સૂત્ર તો મેળવવું છે, એના માટે તમારે આ લેવાનું છે કે ટોર્કનું સંકલન કરવામાં આવે. ટોર્ક એટલે ટાઉ થીટા ઇન્ટિગ્રેશન ટાઉ થીટા ડી થીટા. ઇન્ટિગ્રેશન એટલે ગુજરાતીમાં સંકલન કહેવાય, સદિશ સરવાળો. તો કોનું સંકલન? ટોર્કનું સંકલન લેવામાં આવે તો ચુંબકીય સ્થિતિ ઉર્જાને UM મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી એટલે M. UM બરાબર સંકલન ટાઉ થીટા ડી થીટા. હવે આ ટાઉ થીટાની કિંમત, આ ટોર્કની કિંમત મૂકી દો સમીકરણ 1 પરથી. તો અહીંથી MB sin થીટા ક્યાંથી કિંમત મૂકી છે આપણે? સમીકરણ 1 પરથી. હવે MB ને તમે સાઈડમાં લઈ લો તો રહ્યું શું? સંકલનમાં sin થીટા. હવે sin થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. sin થીટાનું સંકલન શું થાય?
જો આ એમબી તો એવા ને એવા જ, અને સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા અહીં લખ્યું જ છે કારણમાં. હવે કોસ થીટાને કાઢી નાખીએ તો ડોટ પ્રોડક્ટ આવી જાય. સમજો, ડોટ પ્રોડક્ટ કાઢો તો કોસ થીટા આવે, તો કોસ થીટા કાઢો તો ડોટ પ્રોડક્ટ આવે. તો બંને અદિશ છે એની જગ્યાએ સદિશ થઈ જાય ને કોસ થીટા કાઢો એટલે ડોટ પ્રોડક્ટ આવી જાય. તો યુએમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એમ ડોટ સદિશ બી, જે માંગેલ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. જે માંગેલ ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. બોલો, ખ્યાલ આવી ગયો? આ થિયરી પણ એટલી જ અગત્યની છે. આ પણ તમારે મસ્ત રીતે તૈયાર કરવાની છે. બરાબર છે? ચલો, આના હવે કિસ્સા. આ તો આપણે શું જોયું? ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ. તો પહેલા ટોર્કનું સૂત્ર લીધું, સદિશ એમ ક્રોસ સદિશ બી એટલે એમ બી સાઇન થીટા, એને સમીકરણ 1 આલ્યું. ચુંબકીય સ્થિતિ ઉર્જા એટલે યુએમ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ટોર્ક ડી થીટા, ટોર્કનું સૂત્ર મૂક્યું એમબી સાઇન થીટા, એમબી ને બહાર કાઢ્યા, સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા, કોસ થીટાને કાઢીએ એટલે ડોટ પ્રોડક્ટ આવી જાય, એટલે માઇનસ સદિશ એમ ડોટ સદિશ બી. હવે એના કિસ્સા. હવે તમારે આ સૂત્ર તો ખબર છે, માઇનસ એમબી કોસ થીટા. જુઓ, ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ એમબી કોસ થીટા ખબર છે. એના માટે 3 કિસ્સા છે. કેટલા કિસ્સા છે? 3. થીટાની અલગ અલગ કિંમત માટે. જો થીટા 90 હોય તો, થીટા 0 હોય તો, અને થીટા 180 હોય તો. તો ત્રણેય થીટાની કિંમત સાંભળજો. જો થીટા 90 હોય તો ચુંબકીય સ્થિતિ ઉર્જા કેટલી થાય? જો થીટા 0 હોય તો ચુંબકીય સ્થિતિ ઉર્જા કેટલી થાય? અને જો થીટા 180 હોય તો ચુંબકીય સ્થિતિ ઉર્જા કેટલી થાય? જો થીટા 90 હોય, અહીં 90 મૂકો, cos 90 ની વેલ્યુ 0 થાય. 10મા ધોરણમાં ભણી ગયા છે. cos 90 એટલે 0, એટલે આ બધું 0 થઈ જાય. તો સ્થિતિ ઉર્જા શું થઈ જશે? ચુંબકીય સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. તે જ લખ્યું છે. જો થીટા બરાબર 90 તો ચુંબકીય સ્થિતિ ઉર્જા શૂન્ય મળે, એટલે કે યુએમ બરાબર 0 થાય, કારણ કે cos 90 બરાબર 0 થઈ ગયું. હવે જો થીટા બરાબર 0 હોય તો ચુંબકીય સ્થિતિ ઉર્જા લઘુત્તમ મળે. કેમ લઘુત્તમ મળે? cos 0, તો અહીં cos 0 ની વેલ્યુ 1 થાય, તો 1 ના લખીએ ચાલે. માઇનસ એમબી, માઇનસ એમબી ને લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય, અને પ્લસ એમબી ને મહત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. માઇનસ એમબી ને લઘુત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય, પ્લસ એમબી ને મહત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો અહીં થીટા બરાબર 0 લઈશું તો cos 0 ની વેલ્યુ 1 ની લખીએ ચાલશે, માઇનસ એમબી. તો અહીં જ લખ્યું, જો થીટા બરાબર 0 તો ચુંબકીય સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને, એટલે કે યુએમ બરાબર માઇનસ એમબી થાય, કારણ કે cos 0 બરાબર 1 થાય. cos 0 બરાબર શું થાય? 1 થાય. cos 0 ની વેલ્યુ શું થશે? 1 થાય. હવે એવી જ રીતે જો થીટા બરાબર 180 હોય, હવે તમે અહીં 180 મૂકો, cos 180 ની વેલ્યુ -1, આ -1 ને બહારના માઇનસ, +1 થઈ જાય. આ માઇનસ અને બહારના માઇનસ. અહીં તમે થીટા બરાબર 180 મૂકો તો cos 180 એટલે -1 ને બહારના માઇનસ, પ્લસ એટલે પ્લસ એમબી મળશે. યુએમ બરાબર પ્લસ એમબી. પ્લસ એમબી એટલે મહત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. માઇનસ એમબી એટલે લઘુત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય. પ્લસ એમબી એટલે મહત્તમ ચુંબકીય સ્થિતિ ઉર્જા કહેવાય, કારણ કે cos 180 બરાબર -1. ખ્યાલ આવી ગયો? તો આ એના 3 કિસ્સા થયા. તો આ થિયરી પણ અગત્યની છે કે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો અને તેના કિસ્સા ચર્ચો. બરાબર છે? તો આ થિયરી પણ પૂછાય એવી છે, તો આને પણ તમે આઈએમપી લખી શકો છો. આઈએમપી બરાબર. ચલો, એના પછી આ તો થઈ ગયું. આપણે આ પણ જો સ્થિત વિદ્યુત ક્ષેત્રની ચુંબકત્વ સાથેની સામ્યતા જણાવો. શું કે છે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકત્વ બંનેમાં સરખાપણું કેટલું હોય છે? કેટલું સરખું હોય છે? શું શું સરખું હોય છે? ચલો બંનેમાં અચળાંક જોઈએ.
સ્થિત વિદ્યુતશાસ્ત્રનો અચળાંક 1/ε0 છે. ચુંબકત્વનો અચળાંક μ0 છે. સ્થિત વિદ્યુતશાસ્ત્રનો અચળાંક શું છે? 1/ε0. ચુંબકત્વનો અચળાંક શું છે? μ0. દ્વિધ્રુવી ચાકમાત્રા વિદ્યુત ક્ષેત્રમાં દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે ડાયપોલ મોમેન્ટને સદિશ p વડે દર્શાવાય. ચુંબકત્વની અંદર ચુંબકીય ચાકમાત્રાને સદિશ m વડે દર્શાવાય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટને સદિશ p વડે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને સદિશ m વડે. નાના ડાયપોલ માટે વિષુરેખીય ક્ષેત્ર એટલે વિષુરેખા પરના કોઈ બિંદુએ અહીં વિદ્યુત ક્ષેત્ર તો માઇનસ સદિશ p/4πε0 r3 અથવા તમે તેને 1/4πε0 એટલે કે તો માઇનસ kp/r3 એવું પણ લખી શકો છો. તમારે લખવું હોય તો અથવા એને તમે માઇનસ kp/r3 એવું પણ લખી શકો છો. બરાબર છે. એવી રીતે અહીં પણ હવે અક્ષ ઉપર એટલે 1/4πε0 એની જગ્યાએ કે લખી દો. તો આની જગ્યાએ તમે 2k સદિશ p/r3 એવું પણ લખી શકો છો. બરાબર છે. આ તો વિદ્યુત ક્ષેત્ર માટે થયું કે વિષુરેખા ઉપર અને અહીં અક્ષ ઉપર. એવી રીતે આની અંદર શું છે? સદિશ p ની જગ્યાએ શું કરવામાં આવ્યું છે? સદિશ p આ જે સૂત્ર છે સદિશ p ની જગ્યાએ અહીં જુઓ સદિશ p ની જગ્યાએ સદિશ m 1/ε0 ની જગ્યાએ μ0 અહીં કહ્યું ને. બસ જોઈ લો. આ જ સૂત્ર છે. સદિશ p ની જગ્યાએ સદિશ m છે અને 1/ અહીં 1/ε0 ની જગ્યાએ અહીં μ0 લખ્યું છે. એવી રીતે આમાં સદિશ p ની જગ્યાએ સદિશ m અને 1/ε0 ની જગ્યાએ μ0. એવી રીતે ટોર્ક તો ટોર્કનું સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં ટોર્કનું સૂત્ર સદિશ p ક્રોસ સદિશ e છે અને ચુંબકીય ક્ષેત્રમાં ટોર્કનું સૂત્ર સદિશ m ક્રોસ સદિશ b છે. હવે સ્થિતિ ઉર્જા સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ સદિશ p ડોટ સદિશ e છે અને ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ સદિશ m ડોટ સદિશ b છે, જે હમણાં મેળવ્યું આપણે. તો તમારે આ આટલી સામ્યતાઓ છે તો તમારે આટલી સરસ રીતે લખવાની છે. 2 માર્કની થિયરી પૂછાય તો માર્ક જવા જોઈએ નહીં. ઓકે, સારું. એના પછીનો પ્રશ્ન જુઓ. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ લખો અને સમજાવો. જેવી રીતે આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ક્ષેત્રમાં ગૌસનો નિયમ હતો ને, એવી રીતે ચુંબકીય ક્ષેત્ર માટે પણ ચુંબકત્વ માટે પણ ગૌસનો નિયમ લખીને સમજાવવાનો છે. તો પહેલો તો નિયમ લખીશું આપણે. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ નીચે મુજબ છે. શું છે? કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું એટલે કે પરિણામી એટલે કે કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ હોય એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી અથવા તો ચોખ્ખું અથવા તો કુલ ચુંબકીય ફ્લક્સ કેવું હોય છે? 0 હોય છે. એના માટે તમારે પહેલા આકૃતિ દોરવાની છે. આ એનું સ્ટેટમેન્ટ છે એટલે એને જો અવતરણ ચિહ્નોમાં ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે. તમારે આકૃતિ દોરવાની છે. અહીં બંધ ગાળો છે, આ બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠને આપણે S વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? S વડે. એનો એક સૂક્ષ્મ ખંડ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા S છે. એના પરનું ચુંબકીય ક્ષેત્ર B છે. બરાબર છે. જો અહીં આકૃતિમાં બંધ પૃષ્ઠનો એક નાનો ખંડ સદિશ ડેલ્ટા S ધ્યાનમાં લીધેલો છે. અહીં સદિશ ડેલ્ટા S. સદિશ B એ સદિશ ડેલ્ટા S પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે. સદિશ B શું છે? સદિશ ડેલ્ટા S પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ જે S છે, સદિશ S ને ઘણા બધા નાના ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત છે એવું માની લો. આ જે આખું પૃષ્ઠ છે ઘણા બધા નાના ક્ષેત્રખંડોનું બનેલું છે એવું વિચારવામાં આવે અને સ્વતંત્ર રીતે દરેકમાંથી પસાર થતું કુલ ફ્લક્સ
દરેકમાંથી પસાર થતું કુલ ફ્લક્સનો સરવાળો કરીએ તો તમને કુલ ફ્લક્સ મળે. દરેકમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો કરીએ તો આખા પૃષ્ઠનું કુલ ફ્લક્સ મળે. જુઓ તો કુલ ફ્લક્સ જેને ફાઈ બી કહેવાય, શાના વડે દર્શાવાય છે? ફ્લક્સને, ચુંબકીય ફ્લક્સને ફાઈ બી વડે દર્શાવવામાં આવે છે. ગાણિતિક સ્વરૂપમાં નીચે મુજબ દર્શાવી શકાય. તો ફાઈ બી એટલે આ જે ડેલ્ટા ફાઈ બી છે એ ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ માટેનું ફ્લક્સ છે. પણ એવા બધા જ ખંડોનો સરવાળો કરવામાં આવે તો સિગ્મા ઓલ સિગ્મા ડેલ્ટા ફાઈ બી ક્યારે મળશે? કુલ ફ્લક્સ ક્યારે મળશે? કે બધા જ સિગ્મા ઓલ ડેલ્ટા ફાઈ બી કરવામાં આવે તો ડેલ્ટા ફાઈ બી ની કિંમત મૂકો તો ડેલ્ટા ફાઈ બી તો સદિશ બી ડોટ સદિશ ડેલ્ટા એસ થાય. હવે સાંભળો, આ બે વચ્ચે ડોટ છે, ડોટ કરી એટલે કોસ થીટા આવે અને થીટા એટલે બંને વચ્ચેનું ખૂણો. હંમેશા ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ હોય. હંમેશા ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને કેવું હોય છે? લંબ હોય છે, એટલે 90 ના ખૂણે. જો અહીં મેં લખ્યું છે સદિશ બી અને સદિશ ડેલ્ટા એસ બંને એકબીજાને શું હોય છે? લંબ હોય છે. એટલે થીટા કેટલો થાય? 90. અને કોસ 90 શું થાય? 0. કોસ 90 0 એટલે આ બધું શું થઈ? આની વેલ્યુ 0. તો ફ્લક્સ બી નું મૂલ્ય શું થઈ જાય છે? 0. તો ફ્લક્સ 0 થાય છે એ તો આપણું વિધાન હતું. જુઓ, ફ્લક્સ 0 થાય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ, આ બંધ પૃષ્ઠ હતું, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ. હા, ફ્લક્સ એટલે એમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર છે? કુલ ફ્લક્સ કેવું હોય છે? 0 હોય છે. ખ્યાલ આવી ગયો? ચલો એના પછીની થિયરી જોઈએ આપણે. મેગ્નેટાઇઝેશન એટલે શું? તેનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. શું કહ્યું? મેગ્નેટાઇઝેશન એટલે શું? તેનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર જણાવવાનું છે તમારે. જુઓ તો મેગ્નેટાઇઝેશન એટલે શું? પહેલા તો મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા લઈએ. 2 માર્કનો સરસ પ્રશ્ન છે. મે 2021 માં આ પ્રશ્ન પૂછાયેલો છે. આ પણ પ્રશ્ન નાનો છે પણ ખૂબ જ અગત્યનો છે. શું કહે છે વ્યાખ્યા? એકમ કદ દીઠ પરિણામી અથવા ચોખ્ખી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. એકમ કદ દીઠ, જો અહીંથી સૂત્ર પરથી એમ એટલે વી એટલે કદ અને એમ નેટ, નાનું એમ છે એટલે ચુંબકીય ચાક માત્રા, નેટ એટલે ચોખ્ખી ચુંબકીય ચાક માત્રા. એકમ કદ દીઠ ચોખ્ખી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ કહેવામાં આવે છે. એકમ કદ દીઠ પરિણામી એટલે કે ચોખ્ખી ચુંબકીય ચાક માત્રાને મેગ્નેટાઇઝેશન કેપિટલ એમ કહે છે. એના પરથી આ સૂત્ર થયું. હવે એકમ શું છે આનો? એમ્પિયર મીટર ઇનવર્સ. MCQ માં પણ આવી શકે. અને પારિમાણિક સૂત્ર L⁻⁻1 પારિમાણિક સૂત્ર શું છે? L⁻⁻1 તો 2 માર્કનો સરસ પ્રશ્ન છે. અડધો માર્ક. બરાબર છે? તો આ પણ તમારે તૈયાર રાખવાનો છે. એને પણ સર IMP લખી દે છે. આને પણ આપણે IMP લખી દઈએ. આ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. હા, આ પણ જો અહીં તો સરે પહેલેથી જ લખી રાખેલું છે IMP. આ મોસ્ટ IMP છે. સદિશ બી અને સદિશ એચ વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તમારે શું કરવાનું છે? સદિશ બી એટલે શું? ચુંબકીય ક્ષેત્ર. સદિશ એચ એટલે શું? ચુંબકીય તીવ્રતા. બંને વચ્ચેનો સંબંધ તારવવાનો છે. સદિશ બી અને સદિશ એચ વચ્ચેનો શું કરવાનો છે? સંબંધ તારવવાનો છે. તો પહેલા તમારે આ સૂત્ર લેવાનું. સદિશ B0 એટલે μ0 ni. આ સૂત્ર છે, થિયરીમાં આવી ગયું છે. બરાબર છે? સદિશ B0 બરાબર μ0 ni. ગયા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર ભણી ગયા છે. સદિશ B0 શૂન્યાવકાશનું ચુંબકીય ક્ષેત્ર μ0 ni. એમાં આ ni બરાબર સદિશ x થાય. જો ni બરાબર સદિશ x યાદ રાખવું હોય તો હનીની રીતે યાદ રખાય. બરાબર છે? યાદ રાખવાની ટ્રીક. તો આ ni ની જગ્યાએ સદિશ h અને સમીકરણ નંબર 1 આપો. હવે અહીં આગળ કોઈ માધ્યમ હોય એનું ચુંબકીય ક્ષેત્ર સદિશ bm તો μ0 સદિશ m કેપિટલ M અને સમીકરણ 2 આલો. હવે આ બંને ચુંબકીય ક્ષેત્રોને ભેગા કરશો તો કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે.
કુલ ચુંબકીય ક્ષેત્ર સદિશ બી એટલે સદિશ B0 પ્લસ સદિશ BM. કિંમત મૂકો તો સદિશ B0 ની કિંમત અહીં મ્યુ0 સદિશ H અને સદિશ BM ની કિંમત મ્યુ0 સદિશ M. બંનેમાંથી મ્યુ0 ને કોમન કાઢો અને આને પરિણામ નંબર 3 આલો. આમાંથી મ્યુ0 ને કોમન કાઢ્યા, સમીકરણ નંબર 3 આપ્યું. હવે ધ્યાન આપો, અહીંથી આટલું તો ક્લિયર સીધે સીધું છે. હવે આ યાદ આવવું જોઈએ. હવે સદિશ M હંમેશા સદિશ H ના સમપ્રમાણમાં હોય. સદિશ M એટલે શું? મેગ્નેટાઇઝેશન. સદિશ H એટલે શું? ચુંબકીય તીવ્રતા. હંમેશા મેગ્નેટાઇઝેશન ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને આ પ્રમાણ કાઢીએ છીએ તો બરાબર આ અચળાંક આવે છે. અચળાંકને કાઈ કહેવાય. શું કહેવાય? કાઈ. સસેપ્ટિબિલિટી. અહીં મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવે. ઓકે, આ જે એમની કિંમત મળી એને સમીકરણ 3 માં અહીં મૂકી દેવાની છે. આની જગ્યાએ જે સમીકરણ 3 માં મૂકતા તો મૂકી દો તો કુલ સદિશ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ0 કૌંસમાં સદિશ H. આટલું તો ખરું જ, જોઈ લો. અને સદિશ M ની જગ્યાએ કિંમત મૂકી કાઈ સદિશ H. હવે બંનેમાંથી સદિશ H કોમન કાઢો. જો મેં પાછળ લખ્યો છે સદિશ H કોમન કાઢ્યો. હવે સાંભળજો, 1 પ્લસ કાઈ છે એને મ્યુ આર કહેવાય. મ્યુ આર એટલે રિલેટિવ પરમિએબિલિટી. ગુજરાતીમાં સાપેક્ષ પારગમ્યતા. રિલેટિવ પરમિએબિલિટીને શું કહેવાય? સાપેક્ષ પારગમ્યતા કહેવાય. તો આની જગ્યાએ કૌંસની જગ્યાએ મ્યુ આર લખી દો એટલે કુલ સદિશ B બરાબર મ્યુ0 મ્યુ આર સદિશ H. હવે આ જે મ્યુ0 મ્યુ આર છે એની જગ્યાએ મ્યુ લખી શકાય. કેમ? એકચ્યુઅલી મ્યુ આર એટલે મ્યુ અપોન મ્યુ0. આવું સૂત્ર છે. સાપેક્ષ પારગમ્યતા એટલે પારગમ્યતા કોઈ પણ માધ્યમની પારગમ્યતા ભાગ્યા શૂન્યાવકાશની પારગમ્યતા. આવું સૂત્ર છે. આમાંથી મ્યુ0 ને આમ લાવો તો મ્યુ0 ઇન્ટુ મ્યુ આર ની જગ્યાએ મ્યુ લખી શકાય. તો આ મ્યુ0 મ્યુ આર ની જગ્યાએ મ્યુ લખ્યું, સદિશ H એવો ને એવો. તો આપણું આ પરિણામ આવી ગયું. તો કુલ સદિશ B બરાબર મ્યુ સદિશ H. સદિશ B બરાબર મ્યુ સદિશ H. આ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય તીવ્રતા વચ્ચેનો સંબંધ થયો. બહુ જ અગત્યની થિયરી છે. પહેલું વિધાન શું હતું? સદિશ B0. સદિશ B0 એટલે મ્યુ0 Ni. એમાં Ni ની જગ્યાએ શું મૂકવાનું છે? સદિશ H મૂકવાનો છે. એને સમીકરણ નંબર 1 આપી દેવાનો. પછી શું લેવાનું? માધ્યમનું ચુંબકીય ક્ષેત્ર. એ કેટલું છે? મ્યુ0 સદિશ M. એને સમીકરણ 2 આપી દેવાનું. બંને ચુંબકીય ક્ષેત્રોનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. બંનેની કિંમત મૂકવાની છે. સદિશ B0 ની કિંમત અહીં મ્યુ0 સદિશ H મૂકવાની. સદિશ BM ની કિંમત અહીં મ્યુ0 સદિશ M મૂકવાની. બંનેમાંથી મ્યુ0 ને કોમન કાઢ્યા, સમીકરણ 3 આપ્યું. હવે અહીંથી મુદ્દો બદલાય છે. આ તમને યાદ આવવું જોઈએ. સદિશ M હંમેશા સદિશ H ના સમપ્રમાણમાં હોય છે. એટલે મેગ્નેટાઇઝેશન ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણ હોય છે. સમપ્રમાણ કાઢીએ એટલે કાઈ આવે છે. આને શું કહેવાય? સસેપ્ટિબિલિટી. શું કહેવાય? સસેપ્ટિબિલિટી. હવે આ કિંમતને અહીં સમીકરણ 3 માં મૂકી દેવાની છે. એટલે કુલ સદિશ B જો અહીં લખ્યું છે મ્યુ0 કૌંસમાં સદિશ H પ્લસ સદિશ M ની જગ્યાએ આ કિંમત મૂકી કાઈ સદિશ H. બંનેમાંથી સદિશ H કોમન કાઢો તો અહીં જે 1 પ્લસ કાઈ રહ્યું એને મ્યુ આર કહેવાય. 1 પ્લસ કાઈ ને શું કહેવાય? મ્યુ આર. મ્યુ આર એટલે રિલેટિવ પરમિએબિલિટી. ગુજરાતીમાં સાપેક્ષ પારગમ્યતા. તો એ કિંમત મૂકી દો અહીં. મ્યુ0 જોડે મ્યુ આર સદિશ H થઈ ગયું. હવે આ મ્યુ0 મ્યુ આર છે એની જગ્યાએ મ્યુ લખાય. મ્યુ એટલે શું? માધ્યમની પરમિએબિલિટી. માધ્યમની પારગમ્યતા. કેમ? તો સૂત્ર છે સાપેક્ષ પારગમ્યતા એટલે માધ્યમની પારગમ્યતા ભાગ્યા મ્યુ0. ઓકે, તો અહીં મ્યુ0 ને આમ લાવી દઈએ તો મ્યુ0 ઇન્ટુ મ્યુ આર ની જગ્યાએ મ્યુ લખાય. તો આ આપણને રિલેશન મળી ગયો. ઓકે, તો આ થિયરી પણ એટલી જ અગત્યની છે. ત્યાર પછીનો જુઓ પ્રશ્ન, બહુ જ અગત્યનો પ્રશ્ન. 99% તો આમાંથી જ પૂછાય છે. 3 માંથી એક શોર્ટ નોટ પૂછાય છે. ડાયામેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો, અથવા પેરામેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો, અથવા ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો. 3 માંથી કોઈ એક ટૂંકનો જ આવે છે. કાં તો ડાયામેગ્નેટિક પદાર્થો સમજાવો, કાં તો પેરામેગ્નેટિક પદાર્થો સમજાવો, કાં તો ફેરોમેગ્નેટિક પદાર્થ. આપણે ત્રણેય એકબીજા સાથે બહુ જ મળતી આવે છે થિયરી. ત્રણેયની સાથે જ યાદ રાખવાની છે. જો ડાયામેગ્નેટિક પદાર્થો છે, જો આવા પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. આવું વલણ છે. વલણ છે એટલે એની આવી ટેન્ડન્સી છે. આવો એનો ગુણધર્મ છે. એ આવી જ વૃત્તિ ધરાવે છે. આવું જ કરે છે. તેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ
તો જે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય એનાથી નાના ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, આકર્ષાય છે, ખેંચાય છે, જાય છે. ઓકે, જ્યારે બાકીના બેમાં શું છે? જો તમારે આ મુદ્દો આમાં લખવું હોય પેરામેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક ની અંદર ઉલટું, આમાં પ્રબળ થી નબળા તરફ છે, આમાં ઉલટું થઈ જાય છે, નબળા થી પ્રબળ તરફ. તમારે ફક્ત આટલું નથી લખવાનું, તમારે આવું ફરી આખું લખવાનું. તમારે તો ગમે તે એક જ પ્રશ્ન પૂછાવાનો છે. તમારે ફરી લખવાનું કે આવા પદાર્થોને એટલે પેરામેગ્નેટિક પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો આ પદાર્થો નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. અહીં પણ તમારે એ જ લખવાનું છે કે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે આ પદાર્થો નબળા ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. બીજો મુદ્દો, આ પદાર્થ ચુંબક આ પદાર્થોને અપાકર્ષે છે. ડાયામેગ્નેટિકમાં શું લખવાનું છે? ચુંબક આ પદાર્થોને શું કરે છે? અપાકર્ષે. જ્યારે આમાં ઉલટું છે. આ બંનેમાં જુઓ, અહીં પેરામેગ્નેટિક પદાર્થોમાં શું હોય છે? નિર્બળ આકર્ષણ ધરાવે છે, થોડુંક પણ આકર્ષણ હોય, અને આમાં તો પ્રબળ આકર્ષણ ધરાવે છે. અહીં ચુંબકો આવા પદાર્થોને પ્રબળ રીતે આકર્ષે છે, સખત, જબરજસ્ત. બરાબર છે? અહીં નિર્બળ, આમાં તો અપાકર્ષણ જ છે. ડાયામેગ્નેટિક પદાર્થો હોય તો ચુંબક પદાર્થોને શું કરે છે? અપાકર્ષે છે. પેરામેગ્નેટિક પદાર્થોને શું કરે છે? થોડુંક આકર્ષણ કરે છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થને તો જબરજસ્ત રીતે આકર્ષી લે છે. ઓકે, ત્રણેયની આકૃતિ દોરવાની છે કે ડાયામેગ્નેટિક પદાર્થ છે એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારથી જતી રહે છે. આવી રીતે બહારથી જતી રહે છે અને મિઝનર અસર કહેવાય. બહારથી જતી રહે ને શું કહેવાય? મિઝનર ઇફેક્ટ. બરાબર છે? ધ્યાનમાં રાખજો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે. આ ઘટનાને, આ અસરને મિઝનર અસર કહે છે. એક માર્કમાં પૂછી શકે. બરાબર છે? મિઝનર અસર. ઓકે, તો આમાં તો બહારથી ધકેલાઈ જાય છે, જ્યારે આમાં અંદર તરફ ધકેલાય છે, એટલે થોડી ગીચો ગીચ બને છે. અને અહીં તો ખૂબ જ ગીચો ગીચ બને. આમાં ગીચો ગીચ બને, આમાં ખૂબ જ ગીચો ગીચ બને. બરાબર છે? એટલે તમારે ત્રણેયની આકૃતિ દોરવાની છે. આમાં તો બહારથી, આમાં અંદરથી થોડી ગીચો ગીચ થાય, અને આમાં તો ખૂબ જ ગીચો ગીચ થઈ જાય છે. અને એક પોઈન્ટ લખવાનો છે. જુઓ, આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલાય છે, જેને મિઝનર અસર કહેવાય છે. બરાબર છે? અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલાઈને ગીચો ગીચ બને છે, અને અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર તરફ ધકેલાઈને ખૂબ જ ગીચો ગીચ બને છે. બરાબર છે? આમાં આવું થવાથી શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ગઈ તો આ પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે. આમાં ઘટાડો થાય છે, આ બંનેમાં વધારો થાય છે. જો આમાં શું થાય છે? આવું થવાથી આ પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, અને આ ઘટાડો 10⁵ ઘાતમાં 1 ભાગ જેટલો હોય છે. 10⁵ ઘાત એટલે 1 લાખ. 1 લાખ ગણો ભાગ હોય, એમાંથી 1 ભાગ જેટલો ઘટાડો થાય. બરાબર છે? બહુ ઓછો કહેવાય, વાંધો નહીં. જ્યારે આ પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, વધારો પણ આ રીતનો હોય છે. આ વધારો પણ 10⁵ ઘાતમાં 1 ભાગ જેટલો જ હોય છે. બરાબર છે? જ્યારે આ પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ વધારો થાય છે. યાદ રહ્યું કે નહીં? આ જે ડાયામેગ્નેટિક પદાર્થો છે એના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, અને આ ઘટાડો 10⁵ ઘાતમાં 1 ભાગ જેટલો હોય છે. અહીં પેરામેગ્નેટિક પદાર્થોમાં ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, અને આ વધારો 10⁵ ઘાતમાં 1 ભાગ જેટલો હોય છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થો, આ પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ વધારો થાય છે. અહીં આ પદાર્થો કક્ષીય ચુંબકીય ચાકમાત્ર ધરાવે. સાંભળજો, આમાં કક્ષીય ચુંબકીય ચાકમાત્ર છે. આમાં કાયમી ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્ર હોય છે. આમાં શું હોય છે? કાયમી. કશામાં? પેરામેગ્નેટિકમાં કાયમી ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્ર હોય છે, જ્યારે ફેરોમેગ્નેટિકમાં કાયમી શબ્દ નથી લખવાનો. આ પદાર્થોમાં ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા હોય છે. ખ્યાલ આવ્યો? એના પછી જુઓ,
ડાયામેગ્નેટિક પદાર્થો છે એમાં પરિણામી ચુંબકીય ચાક માત્ર શૂન્ય હોય છે. પેરામેગ્નેટિકમાં લખવાનું છે આમાં કોઈ ચોખ્ખું ચુંબકત્વ હોતું નથી અને આમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરીએ તો ચુંબકત્વ અદૃશ્ય થઈ જાય છે. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે તો ચુંબકત્વ રહેતું નથી, અદૃશ્ય થઈ જાય છે. બીજી રીત, જેમ જેમ તાપમાન વધારતા જાઓ એમ ચુંબકત્વ ક્રમશઃ લુપ્ત થતું જાય, ઘટતું જાય છે, છેલ્લે શું થઈ જાય? ખતમ થઈ જાય. તો આની અંદર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે અથવા ધીમે ધીમે તાપમાન વધારવામાં આવે તો ક્રમશઃ ચુંબકત્વ શું થઈ જાય છે? ઘટતું જાય છે અથવા અદૃશ્ય થઈ જાય છે. ઓકે, ત્યાર પછી એના ઉદાહરણ જુઓ. ડાયામેગ્નેટિકમાં ઉદાહરણ છે બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, નાઇટ્રોજન. એસટીપી એ નાઇટ્રોજન. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હોય ત્યારે નાઇટ્રોજન એ આ પદાર્થ તરીકે વર્તે છે. પાણી, સોડિયમ ક્લોરાઇડ, આ બધા એના ઉદાહરણો છે. આની અંદર પેરામેગ્નેટિકમાં એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હોય ત્યારે ઓક્સિજન એ પેરામેગ્નેટિક તરીકે વર્તે છે. કોપર, ક્લોરાઇડ, આ બધા તેના ઉદાહરણ છે. કોના? આ ડાયામેગ્નેટિક છે, આ પેરામેગ્નેટિક પદાર્થ છે. હવે ફેરોમેગ્નેટિક પદાર્થ તો કોબાલ્ટ, ફેરસ, Fe2O3, ફેરસ ઓક્સાઇડ, નિકલ, ગેડોલિનિયમ, એલ્નિકો, આ બધા ફેરોમેગ્નેટિકના ઉદાહરણો છે. તો ઉદાહરણો મિક્સ ના થઈ જાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, એમસીક્યુમાં પણ આવી શકે છે. આમાં બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, એસટીપી નાઇટ્રોજન, પાણી અને સોડિયમ ક્લોરાઇડ. પેરામેગ્નેટિકમાં એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, એસટીપી, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ વગેરે. અને ફેરોમેગ્નેટિકમાં કોબાલ્ટ, ફેરસ, ફેરસ ઓક્સાઇડ, નિકલ, ગેડોલિનિયમ અને એલ્નિકો, આ બધા એના ઉદાહરણ છે. ઓકે, એના પછી હવે જો આને સસેપ્ટિબિલિટી કહેવાય. ડાયામેગ્નેટિકનું સસેપ્ટિબિલિટીનું મૂલ્ય -1 અથવા -1 થી નાનું. સસેપ્ટિબિલિટીનું મૂલ્ય -1 અથવા -1 થી મોટું હોય છે. પેરામેગ્નેટિકમાં 0 કરતા મોટું હોય છે અને ફેરોમેગ્નેટિકમાં 1 કરતા ઘણું ઘણું મોટું હોય છે. હવે જો આવા તમારે બહુ ધ્યાનથી તૈયાર કરવું પડશે. સસેપ્ટિબિલિટી જેને આપણે કાઈ કહીએ છીએ એનું મૂલ્ય ડાયામેગ્નેટિકમાં -1 અથવા -1 થી મોટું હોય છે. પેરામેગ્નેટિકની અંદર 0 કરતા મોટું હોય છે અને ફેરોમેગ્નેટિકમાં 1 અથવા 1 થી મોટું હોય છે. 1 કરતા ઘણું ઘણું મોટું, 1 કરતા ઘણું ઘણું મોટું હોય છે. એવી રીતે મ્યુઆર એટલે રિલેટિવ પરમિએબિલિટી એટલે સાપેક્ષ પારગમ્યતા 0 અથવા 0 થી મોટું હોય છે. આમાં 1 અથવા 1 થી મોટું હોય છે અને આમાં 1 કરતા ઘણું ઘણું મોટું હોય છે. જો યાદ રહ્યું છે 0 અથવા 0 થી મોટું, 1 અથવા 1 થી મોટું અને 1 થી ઘણું 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 મોટું હોય છે. આની અંદર મ્યુ એટલે માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતા નાની હોય છે. આમાં પણ એવું જ છે, માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશ કરતા નાની હોય છે, પણ અહીં માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની પરમિએબિલિટી કરતા ઘણી 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 વધારે હોય છે. પરમિએબિલિટી એટલે પારગમ્યતા, માધ્યમની પારગમ્યતા શૂન્યાવકાશની પારગમ્યતા કરતા ઘણી 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 વધારે હોય છે. દરેકનો વિશિષ્ટ ગુણધર્મ. આની અંદર કઈ અસર જોવા મળે છે? મિઝનર અસર. મિઝનર અસર મેં કહ્યું ને કે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પદાર્થની બહારથી પસાર થઈ જાય છે. બસ એને શું કહેવામાં આવે છે? મિઝનર અસર. આમાં શું થાય છે? વિશિષ્ટ, તેમાં બધા જ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સંપૂર્ણ એક રેખાસ્થ ગોઠવાઈ જાય છે, સમાંતર ગોઠવાઈ જાય છે અને ત્યાર પછી એમાં ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. તેમાં બધા જ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સંપૂર્ણ એક રેખાસ્થ ગોઠવાઈ જાય છે અને ત્યાર પછી ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. આમાં શું હોય છે? ડોમેન એનું એક સ્ટ્રક્ચર છે, વિશિષ્ટ બંધારણ છે. બરાબર છે? એમાં દરેક ડોમેનને ચોખ્ખું મેગ્નેટાઇઝેશન હોય છે, પરંતુ દરેક મેગ્નેટાઇઝેશન અસ્તવ્યસ્ત હોય છે. આથી પદાર્થોને કોઈ મેગ્નેટાઇઝેશન હોતું નથી. દરેક ડોમેનને ચોખ્ખું મેગ્નેટાઇઝેશન હોય છે,
પણ દરેક મેગ્નેટાઇઝેશન એકબીજા સાથે અસ્તવ્યસ્ત હોય છે, એટલે પદાર્થને જે ચોખ્ખું મેગ્નેટાઇઝેશન મળવું જોઈએ, ચુંબકત્વ મળવું જોઈએ, એ હોતું નથી. તો અહીં અગાડી આપણો પ્રશ્ન પૂરો થાય છે. આ ત્રણમાંથી દરેકમાં કેટલા કેટલા મુદ્દા છે? 12 મુદ્દા. 12 12 12. તમારે મસ્ત રીતે આ ત્રણેય થિયરી તૈયાર કરવાની છે. ત્રણમાંથી એક એક્ઝામમાં પૂછાય જ છે. જુઓ તો આપણે અહીંથી ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો, આમાં પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે, આમાં નબળાથી પ્રબળ તરફ, નબળાથી પ્રબળ તરફ. આમાં અપાકર્ષણ હોય છે, આમાં નિર્બળ આકર્ષણ હોય છે, અને આમાં પ્રબળ આકર્ષણ હોય છે. આમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારથી જાય છે, જેને મીજનર અસર કહે છે. આમાં અંદરથી જાય છે એટલે ગીચોગીચ બને છે, અને આમાં અંદરથી બહુ જ જાય છે એટલે ખૂબ જ ગીચોગીચ બને. અને એ જ વાક્ય લખેલું છે, જુઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ ધકેલાય છે, અંદર તરફ ધકેલાઈને ગીચોગીચ બને છે, અને આમાં તો ખૂબ જ ગીચોગીચ બને છે. આમાં આવા પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય છે, પણ આ ઘટાડો 10⁵ ભાગ જેટલો હોય છે. આવા પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, આ વધારો 10⁵ ભાગ જેટલો હોય છે. અને આમાં તો આવા પદાર્થોના ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ વધારો થાય છે. એટલે આમાં ઘટાડો થાય છે અને આ બંનેમાં વધારો થાય છે. અહીં આ પદાર્થો છે એની કક્ષીય ચુંબકીય ચાક માત્રા હોય છે. આમાં કાયમી ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા, આમાં કાયમી શબ્દ નથી, ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા હોય છે. આવા પદાર્થોમાં પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે. આમાં ચુંબકીય ચાક માત્રા નથી હોતી, આમાં ચુંબકત્વ નથી હોતું, અને આમાં ચુંબકત્વ હોય છે પણ જો બાહ્ય તો દૂર ક્યારે થાય? ક્યારેય ગાયબ થઈ જાય છે. જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરવામાં આવે તો ચુંબકત્વ અદ્રશ્ય થઈ જાય છે, અથવા જેમ જેમ તાપમાન વધારીએ છે તેમ તેમ ચુંબકત્વ ક્રમશઃ લુપ્ત થતું જાય છે, ઘટતું જાય છે, અદ્રશ્ય થતું જાય છે. ઓકે, ઉદાહરણો ખાસ તૈયાર રાખવાના છે. MCQ માં આવે છે. બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, STPA, નાઇટ્રોજન, પાણી, સોડિયમ ક્લોરાઇડ, આ બધા ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણ છે. એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, STPA, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ, એ બધા પેરામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણ છે. કોપર, ફેરસ, Fe2O3, નિકલ, ગેડોલિનિયમ, એલ્નિકો, આ બધા એ ફેરોમેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. આ ભૂલ ના થાય, જોજો. સસેપ્ટિબિલિટીનું મૂલ્ય -1 અથવા એનાથી મોટું હોય છે, આમાં 0 થી મોટું હોય છે, અને આમાં 1 કરતા ઘણું મોટું હોય છે. આમાં મ્યુઆર એટલે શું? રિલેટિવ પરમિએબિલિટી એટલે સાપેક્ષ પારગમ્યતાનું મૂલ્ય 0 અથવા 0 થી મોટું હોય છે. આમાં 1 અથવા 1 થી મોટું હોય છે. આમાં મ્યુઆરનું મૂલ્ય 1 કરતા ઘણું વધારે હોય છે. મ્યુ એટલે માધ્યમની પારગમ્યતા અને મ્યુ0 એટલે શૂન્યાવકાશની પારગમ્યતા. આ બંનેમાં સરખું છે. માધ્યમની પારગમ્યતા શૂન્યાવકાશની પારગમ્યતા કરતા ઓછી હોય છે, પરંતુ આમાં ઉલટું હોય છે. આમાં માધ્યમની પારગમ્યતા શૂન્યાવકાશની પારગમ્યતા કરતા ઘણી વધારે હોય છે. દરેકના વિશિષ્ટ ગુણધર્મો. આમાં મીજનર અસર જોવા મળે છે. આમાં બધા જ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે સંપૂર્ણ એક રેખાસ્થ ગોઠવાઈ જાય છે, અને ત્યાર પછી ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. દરેક ડોમેનને ચોખ્ખું મેગ્નેટાઇઝેશન હોય છે, પરંતુ દરેક મેગ્નેટાઇઝેશન અસ્તવ્યસ્ત. દરેક ડોમેન એક એનું સ્પેશિયલ બંધારણ છે, જેને ડોમેન કહેવામાં આવે છે. ડોમેનને મેગ્નેટાઇઝેશન હોય છે, પણ દરેક મેગ્નેટાઇઝેશન એકબીજા સાથે અસ્તવ્યસ્ત હોય છે, એટલે એકબીજાની અસર નાબૂદ કરી દે છે, અને એને કારણે પદાર્થને કોઈ ચોખ્ખું મેગ્નેટાઇઝેશન હોતું નથી. તો આ ચેપ્ટરની થિયરીઓ થઈ, બરાબર છે. કઈ થિયરીઓ લીધી આપણે જુઓ આજે. સૌથી પહેલા શું લીધું આપણે? ચુંબકત્વ વિશેના ખ્યાલો જોયા, બરાબર છે. ચલો એના પછી આપણે બીજો પ્રશ્ન ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જોયા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી
એના કિસ્સા લખો. આ ત્રીજો પ્રશ્ન થયો. ત્યાર પછી ચોથો પ્રશ્ન સ્થિત વિદ્યુત ક્ષેત્રની ચુંબકત્વ સાથેની સામ્યતાઓ. પાંચમો પ્રશ્ન ચુંબકત્વ માટે ગૌસનો નિયમ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન મેગ્નેટાઇઝેશન એટલે શું અને તેનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર. સાતમો પ્રશ્ન એટલે સદિશ બી અને સદિશ એચ વચ્ચેનો સંબંધ તારવો. આ પણ અગત્યની થિયરી છે. અને 8, 9 અને 10. આઠમો પ્રશ્ન કહેવાય ડાયામેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો. 9મો પ્રશ્ન પેરામેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો. 10મો પ્રશ્ન ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે સમજાવો. એક્ઝામમાં તમારે અલગ અલગ કોઈ એક જ ઉપર ટૂંકનો જ પૂછાય છે, બરાબર છે. 3 થી 4 માર્કમાં આવે છે. તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે. મેં તમને મસ્ત રીતે એકબીજા સાથે સામ્યતાઓ અને તફાવતની રીતે તમને કરાવ્યું છે. તો દરેકમાં 12 મુદ્દા લીધા છે. ડાયામેગ્નેટિક પદાર્થોના 12 મુદ્દા લીધા છે, પેરામેગ્નેટિક પદાર્થોના પણ 12 મુદ્દા લીધા છે અને ફેરોમેગ્નેટિક પદાર્થના પણ 12 મુદ્દા લીધા છે. તમારે 12 આ થિયરી, આ જે 3 પ્રશ્નો છે એ આ ચેપ્ટરના બિગ બોસ કહેવાય. સૌથી વધારે અગત્યના આ છે. બીજા નંબરે સદિશ બી અને સદિશ એચ વચ્ચેનો સંબંધ આવે, બરાબર છે. આ 1, 2, 3 અને પેલો 4 પ્રશ્નો એ કરો એટલે આ ચેપ્ટરની થિયરી તમારી ઓલમોસ્ટ તૈયાર છે એવું કહેવાય, બરાબર છે. તો તમારે આ 3 થિયરી મસ્ત રીતે તૈયાર કરવાની છે. સારું, તો હવે આપણે આ ચેપ્ટરની થિયરી ખતમ થઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા શરૂ કરીશું. ઓકે, અથવા તો સ્વાધ્યાયના દાખલા, બંને બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા સાથે મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ. બીજી એક વાત સાંભળો, હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવાઓ. બીજી વાત કે આ જે પણ મારી હેન્ડ રિટન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર રહેતી નથી. આ બધી જ જે હેન્ડ રિટન નોટ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને આની પહેલાના તમારે વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લે લિસ્ટમાં મૂકેલા છે. ઓકે, તો ત્યાંથી પણ મેળવીને તમે આગળના વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, તો સરસ રીતે આ ચેપ્ટર તૈયાર કરજો. નેક્સ્ટ પીરિયડમાં દાખલા સાથે આપણે મળીએ. ચલો ટાટા બાય, સી યુ.